ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બોર્ડ ઉપર ખતરનાક વસ્તુ મને તો દેખાઈ રહી છે. યસ, આપણે બધા વિદ્યાર્થી વર્ગમૂળથી બહુ ગભરાતા હોઈએ છીએ, પણ હવે હું તમને ગેરંટી આપું કે ધોરણ 9ના આ ચેપ્ટર પછી તમને વર્ગમૂળથી ગભરામણ નહીં થાય. ઓકે, એટલે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. બરાબર, આટલા નિયમો છે મારે તમને સમજાવવાના છે. હાલ પહેલાં તો હું આ નિયમો બહુ મોટા મોટા લાગી રહ્યા છે, તો આપણે એને થોડા નાના નાના બનાવી દઈએ. બરાબર, કે જેથી હું તમને સરસ રીતે સમજાવી શકું. ઓકે, ચલો, આપણો પહેલો નિયમ શું છે? બેટા, પહેલો નિયમ બહુ સિમ્પલ છે. આ તમે પછી નોટમાં લખી દેજો. બરાબર છે? આ નિયમો, પહેલો નિયમ બહુ સિમ્પલ છે. માની લો કે વર્ગમૂળમાં તમને બે સંખ્યાઓ આપી હોય. માની લો કે એક સંખ્યા છે a અને એક સંખ્યા છે b. તો તમે આ બંને સંખ્યાને અલગ અલગ દર્શાવી શકો. યાદ રાખજો, અલગ અલગ દર્શાવી શકો. એટલે વર્ગમૂળમાં a અલગ દર્શાવી શકો ગુણ્યા વર્ગમૂળમાં b અલગ દર્શાવી શકો. બરાબર છે? સેમ આવો નિયમ છે બીજો નિયમ. સેમ આવો નિયમ છે બીજો નિયમ કે ભાઈ વર્ગમૂળમાં તમને બે સંખ્યાઓ ભાગાકાર સ્વરૂપે આપી હોય. બે સંખ્યાઓ ભાગાકાર સ્વરૂપે આપી હોય તો એને બી તમે અલગ અલગ દર્શાવી શકો. એટલે અહીંયા તમે લખી શકો વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b. આ રીતે તમે દર્શાવી શકો. બરાબર, પણ હવે યાદ રાખજો કે આ નિયમ સરવાળા બાદબાકી ઉપર લાગુ નહીં થાય. એટલે એનો મતલબ એ થયો કે વર્ગમૂળમાં માની લો કે a પ્લસ b આપ્યું હોય તો તમે આના ઉપરથી આવું ક્યારેય ન લખી શકો. ક્યારેય ન લખી શકો. એક મોટી ચોકડી લગાવી દો. શક્ય જ નથી. આ તો લખી જ ના શકાય. બરાબર છે? એવી રીતે બાદબાકીમાં પણ આવું ના લખી શકો. આ નિયમ માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકારમાં જ લાગુ પડશે. ઘરના હોમમેડ નિયમો બનાવતા નહીં રેડિયારો. ઓકે, તો આ બે નિયમ તો બહુ સિમ્પલ છે, યાદ રહી ગયા હશે તમને લોકોને. બરાબર છે? આ આપણે મોટી ચોકડીને અહીંયાથી હટાવી દઈએ કે જેથી આપણને હેરાન ના કરે. ઓકે, તો બે નિયમ બહુ સિમ્પલ હતા. ઓકે, હવે ત્રીજો નિયમ. હવે ત્રીજા નિયમમાં તમને બધાને આ નિયમ આવડતો હશે કે ભાઈ કૌંસમાં a પ્લસ b અને બીજા કૌંસમાં a માઇનસ b હોય. બરાબર છે? તો આપણે જ્યારે આ બંનેનો ગુણાકાર કરીએ તો પહેલા પદનો સ્ક્વેર થઈ જાય અને બીજા પદનો સ્ક્વેર થઈ જાય. આ તમને નિયમ ખબર છે કે જ્યારે કૌંસમાં બંને પદો સરખા આપ્યા હોય, નિશાની અલગ અલગ આપી હોય ને એ બંને કૌંસનો જ્યારે ગુણાકાર થાય તો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ. એક્ઝેક્ટલી આ નિયમ વર્ગમૂળ ઉપર બી લાગુ પડે છે. જો વર્ગમૂળ ઉપર પણ લાગુ પડે છે. વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b, બીજા કૌંસમાં વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b. હવે તમે જુઓ, શું આ બંનેમાં પદો સરખા છે? હા, પદો સરખા છે. નિશાની અલગ અલગ છે તો પછી આ નિયમ લાગુ પડશે. પણ અહીંયા આપણું પહેલું પદ કોણ છે? વર્ગમૂળમાં a નો વર્ગ, વચ્ચે હંમેશા માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ. ઓકે, હવે બોલો વર્ગમૂળમાં a નો વર્ગ. તો હવે યાદ રાખજો કે વર્ગમૂળ અને વર્ગ જ્યારે ભેગા થાય, વર્ગમૂળ અને વર્ગ જ્યારે ભેગા થાય, બરાબર છે, તો એ હંમેશા ઉડી જાય. આ નિયમ છે. બંને એકબીજાનો સખત વિરોધી છે. જેવું વર્ગની ઉપર વર્ગમૂળ કરો તો એ બંને ઉડી જાય, અને વર્ગમૂળની ઉપર વર્ગ કરો, આ વર્ગમૂળની ઉપર વર્ગ કર્યો તો આ બંને ઉડી જશે, અને વર્ગની ઉપર વર્ગમૂળ કરો તો બી બંને ઉડી જશે. આ સિમ્પલ નિયમ યાદ રાખજો. બંને એકબીજાના કટ્ટર વિરોધી. ઓકે, તો બેટા વર્ગમૂળમાં a નો વર્ગ એટલે એ થઈ જશે, બંને ઉડી જશે તો વધશે a. એવી રીતે અહીંયા બી આ બંને ઉડી જશે તો વધશે b. તો આ એક ખાસ નિયમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ તમે તરીકે યાદ રાખજો. બહુ સરસ મજાનો નિયમ છે. આપણે એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. બરાબર છે? હવે આના ઉપરથી આ ચોથો નિયમ તો સેમ છે એટલે એવું નથી સમજાવતો, એટલો બધો ઇમ્પોર્ટન્ટ બી નથી. પાંચમો અને છઠ્ઠો નિયમ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે હવે એની ચર્ચા કરી. આ લોકોને બાય બાય કહી દઈએ. બરાબર, પાંચમો નિયમ, વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. ઓકે, આપણી પાસે આ બે કૌંસ છે. તો પહેલું તો શું આમાં આ નિયમ લાગશે? તો નહીં લાગે યાર, કેમ કે બંને પદો સરખા હોવા જોઈએ તો પદો જ સરખા નથી, જોઈ લો. બીજું નિશાની બી અલગ અલગ હોવી જોઈએ, એ પણ નથી. ટૂંકમાં આ બંને નિયમનું પાલન ના થાય તો આ નિયમ ના લાગી શકે. તો પછી અહીંયા કયો નિયમ? તો અહીંયા એક સાદો ગુણાકાર કરીશું. સાદો ગુણાકાર કેવી રીતે? તો પહેલાં આપણે વર્ગમૂળમાં a ને આ બંને સાથે ગુણીશું. બરાબર, અને પછી વર્ગમૂળમાં b ને પણ આ બંને સાથે ગુણીશું. ઓકે, આ રીતે ગુણાકાર કરીશું. તો ચલો હું સાદો ગુણાકાર કરું તો પહેલાં હું વર્ગમૂળમાં a ને વર્ગમૂળમાં c સાથે ગુણું. બરાબર છે? પ્લસ ફરીથી વર્ગમૂળમાં a ને
વર્ગમૂળમાં ડી સાથે ગુણું, ઓકે, પ્લસ હવે વર્ગમૂળમાં બી ને આ બંને સાથે ગુણો તો વર્ગમૂળમાં બી ગુણ્યા વર્ગમૂળમાં સી વત્તા વર્ગમૂળમાં બી ગુણ્યા વર્ગમૂળમાં ડી, ઓકે, આ રીતે ગુણાકાર કર્યો. પહેલા એ ને આ બંને સાથે ને પછી બી ને આ બંને સાથે, બધું વર્ગમૂળમાં છે તો મેં વર્ગમૂળમાં લખ્યું. હવે આ બંનેનો જ્યારે ગુણાકાર થશે તો મેં તમને આ પહેલો નિયમ શીખવાડ્યો છો કે આના ઉપરથી આ લખી શકાય તો આના ઉપરથી આ બી તો લખી શકાય. તો આપણે આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં એસી તરીકે કરીશું. તો આ બંનેનો ગુણાકાર બી તમે સમજી ગયા વર્ગમૂળમાં એડી, આ બંનેનો ગુણાકાર સમજી ગયા વર્ગમૂળમાં બીસી અને આ બંનેનો ગુણાકાર સમજી ગયા વર્ગમૂળમાં બીડી. ધેટ્સ ઇટ, પતી ગયું. તો ઇઝી લાગ્યું બધાય ને? યસ, 100% ઇઝી હતું, કંઈ હતું નહીં આની અંદર, સીધો સાદો ગુણાકાર. આ જ ગણતરી આપણે 8મા ધોરણમાં અવયવ વિસ્તરણ અને અવયવીકરણમાં શીખી ગયા છે, પણ એમાં વર્ગમૂળ નહોતું. 9માં અહીંયા વર્ગમૂળ કરીને આપ્યું છે, બરાબર છે, માથે પાઘડી પહેરાવી દીધી છે વર્ગમૂળની, ઓકે. તો આ 5મો નિયમ, 6ઠ્ઠો નિયમ, છેલ્લો નિયમ કે ભાઈ વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બી. હવે જો આ નિયમનો બી, આ બી તમે નિયમ જાણો છો, દ્વિપદીના વર્ગનો નિયમ. દ્વિપદીના વર્ગનો નિયમ, કૌંસમાં બે પદ હોય એનો વર્ગ આપેલો હોય, બરાબર છે. અચ્છા, હું અહીંયા બંને નિશાની મૂકું એટલે આપણે જરૂર પડવાની છે, એટલે જ હું કહું છું તમે આ તમારા ચોપડામાં ખાસ લખી દેજો, ઓકે. તો દ્વિપદીના વર્ગનો નિયમ તો કેવી રીતે લખીશું? તો નિયમ છે પહેલા પદનો વર્ગ, યાદ કરો તમે, પહેલા પદનો વર્ગ અને છેલ્લે બીજા પદનો વર્ગ, આટલું તો આપણે લખી જ દેવાનું. વચ્ચે શું લખતા હતા? તો વચ્ચે જે નિશાની હોય એ પહેલા, તો વચ્ચે જે બી નિશાની હોય, પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. મેં બંને ઓપ્શન આપ્યા છે, તમને જે ગમે પસંદ કરજો. રેડિયારો પણ દાખલા પ્રમાણે, તમારા પ્રમાણે નહીં. તમને માઇનસ ગમતું હોય દાખલામાં પ્લસ આપ્યું હોય તો એ ના ચાલે. અહીંયા દાખલામાં જે આપ્યું હોય એ લેવાનું, બરાબર. પછી નિયમ હતો 2 ગુણ્યા પહેલું પદ અને ગુણ્યા બીજું પદ. બસ આ નિયમ તમારે લગાવવાનો છે. હવે બોલો વર્ગમૂળમાં એનો સ્ક્વેર, તો હમણાં જ શીખ્યા આપણે, જો વર્ગમૂળમાં એનો સ્ક્વેર કેટલો થાય? એ થાય, ઓકે. પ્લસ ઓર માઇનસ એમને એમ રહેવા દઈએ, 2 એમને એમ રહેવા દઈએ. આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં એ બી થશે, હમણાં સમજાય એ પણ આપણે, બરાબર છે. અને વર્ગમૂળમાં બીનો સ્ક્વેર થઈ જશે બી. પતી ગઈ વાર્તા, ઓકે. તો મિત્રો આ નિયમો જો તમને આવડે, બરાબર છે, તો તમે આરામથી હવે જે ચેપ્ટર હું શીખવાડવા જઈ રહ્યો છું એ ભણી શકો અને વર્ગમૂળના તમારા જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થઈ જશે બધા, ઓકે. તો ચલો આગળ વધીએ ભાઈ. સ્વાધ્યાય 1.5 આવી ગયા. આપેલી સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. મેં તમને એક વિડીયોમાં 10મા ધોરણના વિડીયોમાં યાદ કરો, બરાબર છે, કેમ કે 10માનું 9માનું બંને સરખું છે. 10મા ધોરણનો એક વિડીયો મેં તમને આપ્યો હતો જેમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ સંખ્યા સમમેય છે કે અસમમેય કેવી રીતે ખબર પડે. તો જો કોઈ સંખ્યાનું વર્ગમૂળ મળી શકતું હોય તો એ સમમેય છે અને વર્ગમૂળ ન મળે તો એ અસમમેય છે. બસ આ નિયમથી આપણે જ ગયા હતા, યાદ છે તમને લોકોને, બરાબર છે. આને હું થોડું નાનું બનાવી દઉં કે જેથી દરેક દાખલો મને સમજાવવામાં સરળતા રહે, બરાબર. તો અહીંયા યાદ રાખજો કે જો વર્ગમૂળ મળતું હોય, કોઈ પણ સંખ્યા વર્ગમૂળ આપ્યું અને વર્ગમૂળ નીકળીને જવાબ મળતો હોય તો એ સમમેય કહેવાય અને વર્ગમૂળ ન મળતું હોય તો એ અસમમેય કહેવાય. તો ચલો પહેલો દાખલો જોઈએ, બરાબર છે. 2 માઇનસ વર્ગમૂળમાં 5. હવે જો 2 તો પોતે સમમેય સંખ્યા છે, વર્ગમૂળમાં 5, 5નું વર્ગમૂળ નીકળતું નથી, તો આ એટલે આ અસમમેય સંખ્યા થઈ. તો આ આખી સંખ્યા અસમમેય સંખ્યા કહેવાય. યસ, અસમમેય સંખ્યા કહેવાય. ધેટ્સ ઇટ, પતી ગયું, ઓકે. ચલો બીજો દાખલો જોઈએ, બરાબર છે, કે ભાઈ 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. હવે આવા દાખલા પરીક્ષામાં આપશે. કોણ, શું લાગે છે તમને લોકોને? બતાવો કે આ કેવી સંખ્યા હશે, સમમેય કે અસમમેય? ઘણા બધાએ જવાબ આપ્યો હશે અસમમેય. પણ ઉભા રહો, કેમ અસમમેય મને સમજાવો. તમે કહેશો 3 સમમેય સંખ્યા છે, 23નું વર્ગમૂળ ના નીકળે એટલે અસમમેય સંખ્યા છે, અહીંયા બી 23નું વર્ગમૂળ ના નીકળે એટલે અસમમેય સંખ્યા છે. પણ બેટા આનું સાદું રૂપ આપી શકાય છે, એટલે સાદું રૂપ આપ્યા પછી ડિસાઈડ કરો કે સમમેય કે અસમમેય. તો તમે કહેશો કેમ સાહેબ, તમે પહેલા દાખલામાં તો આવું કોઈ સાદું રૂપ આપ્યું નહોતું, ત્યાં સાદું રૂપ આપવા માટે કંઈ હતું જ નહીં, અહીંયા સાદું રૂપ આપવા માટે આપ્યું છે. કૌંસ આપ્યો છે, આ બે પદ સરખા લાગી રહ્યા છે તો મારે સાદું રૂપ આપવું પડશે. હું કૌંસ ખોલી દઉં, બરાબર. તો શું મળશે બોલો? 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. ખબર પડી ગઈ? તો બોલો આ 23 પ્લસ 23 માઇનસ ઉડી જાય. તો બોલો શું વધ્યું? 3. હવે મને કહો તો આ 3 સમમેય છે કે અસમમેય? સમમેય છે. તો આ આખી સંખ્યા ખરેખર જોવા જઈએ તો પહેલેથી સમમેય જ હતી.
એ તો તમને એવી રીતે પિક્ચર બનાવીને આપ્યું હતું કે તમને એમ થાય કે આ અસમય છે. ઓકે, તો થોડુંક આવું સાદું રૂપ આપીને બેટા નક્કી કરો કે સમય છે કે અસમય. ઓકે, ત્રીજો દાખલો જોઈ લઈએ. હવે જો આમાં ખબર પડી તો ત્રીજામાં તો 100% ખબર પડી જશે યાર, હે ને? બરાબર છે. બોલો તો સાહેબ પહેલી નજરે તો અસમય લાગે છે, પણ ઉભા રહો, ઉપર બી વર્ગમૂળમાં 7 ને નીચે બી વર્ગમૂળમાં 7, તો 100% વર્ગમૂળમાં 7 ઉડી જાય, 100% ઉડી જાય. તો વધ્યું શું? 2/7, અને 2/7 એ P/Q સ્વરૂપ કહેવાય. P/Q સ્વરૂપ, P/Q સ્વરૂપ, અને એ તો સમય સંખ્યા છે. તો સાહેબ આ તો સમય સંખ્યા થઈ ગઈ. આ તો ઈઝી હતું યાર, મજા આવી ગઈ. બરાબર, કેટલું સિમ્પલ છે. જો ચલો ચોથો દાખલો જોઈ લઈએ. ચોથો દાખલો કંઈ છે નહીં આની અંદર, બહુ એટલે બહુ ઈઝી છે. 1/2. હવે આનું કંઈ જ સાદુરૂપ થતું નથી. બરાબર છે. તો આ સંખ્યા જ આપણા માટે સંખ્યા છે, આની અંદર કંઈ ફેરફાર થશે નહીં. તો આ સમય છે અને આ અસમય છે, તો ઓટોમેટિકલી આખી સંખ્યા શું થઈ ગઈ? અસમય. ઓકે, તો આપણે એને કહીશું અસમય સંખ્યા. અસમય સંખ્યા. કેટલું સિમ્પલ છે. તમે કહેશો આ P/Q સ્વરૂપ ના કહેવાય? બેટા P/Q સ્વરૂપમાં જે P અને Q છે એ બંને પૂર્ણાંકો હોવા જોઈએ, અને આ પૂર્ણાંક નથી, આ તો અસમય છે. બરાબર છે, માટે આખી સંખ્યાને અસમય બનાવી દીધી. ઓકે, અને છેલ્લું પાંચમું, બરાબર, 2π મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે. બરાબર છે, જો તમે નથી સમજ્યા, યાદ નથી રાખ્યું તો કંઈ વાંધો નહીં, અહીંયા સમજી લો કે બેટા પાઈ જે છે એ એક અસમય સંખ્યા છે. તમે કહેશો કેવી રીતે સાહેબ? પાઈનું મૂલ્ય તો 22/7 થાય છે. હા, 22/7 એટલે તો P/Q સ્વરૂપ, અને P/Q સ્વરૂપ એટલે તો એ સમય સંખ્યા કહેવાય. તો તમે તો કહો છો અસમય સંખ્યા. એકચ્યુઅલી 22/7 એ અંદાજિત કિંમત છે. 3.14 એની અંદાજિત કિંમત છે. એની એકચ્યુઅલ કિંમત તો તમે જો ચોપડીમાં આપી છે તમારી, બરાબર છે, અનંત અનાવૃત સ્વરૂપમાં છે. એની ખરેખર કિંમત પાઈની અનંત અનાવૃત સ્વરૂપમાં છે, અને જ્યારે અનંત અનાવૃત સ્વરૂપ હોય તો આપણે બધા જાણીએ છીએ કે એ અસમય સંખ્યા. એટલે પાઈ દેખાય ને એટલે યાદ રાખજો, તમારે લખવાનું છે અસમય, બસ. હા, પણ આ જ દાખલો આ રીતે આપ્યો હોત તો 2π/π, તો પાઈ ઉડી જાત, તો વધત શું? 2 તો સમય છે. હા, તો પછી સમય, પણ અહીંયા એવું નથી થતું, માટે અસમય. ક્લિયર થઈ ગયું યાર? વિડીયોમાં ભણવાની મજા આવે છે? કહેતા રહેજો પાછા, મને બી ખબર પડે કે તમને મજા આવે છે કે નહીં. હું ખાલી ભણાય કરું અહીંયા, આ મોબાઈલની સામે બોલ કરું, તમને મજા ના આવતી હોય તો તકલીફ થઈ જાય ને, એટલે કહેતા રહેજો પાછા. ઓકે, તો જોઈ લો, આવડી ગયું હશે. આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. હા, સાદું રૂપ આપો. મસ્ત દાખલા, મેન દાખલા. આપણે જે પેલા નિયમો ના શીખ્યા આગળ, કયા તમને બતાવી દઉં. જો એકવાર તમે ચોપડામાં લખ્યા નહીં રેડી યાર, એટલે બતાવવા પડ્યા આ નિયમો. બસ આ નિયમોનો આપણે ઉપયોગ કરીને આપણે પેલું સ્વાધ્યાય જોવાનું છે. ઓકે, બરાબર, આ સ્વાધ્યાય જોવાનું છે. તો પહેલું કામ આપણે રકમને થોડી નાની કરી દઈએ. તમે કહેશો નાની જ કરવી હતી તો સાહેબ મોટું કેમ બતાવો છો તમે? બેટા તમને દેખાય એટલે પછી એકવાર દેખાઈ ગયું પછી તો મારે દાખલો જ ગણવાનો છે. કે ચલો પહેલો દાખલો સાદુરૂપ આપવાનો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો પરફેક્ટલી આવડતા હોવા જોઈએ. ઓકે, 3 + વર્ગમૂળમાં 3 અને 2 + વર્ગમૂળમાં 2. ચલો આનું સાદુરૂપ આપવું છે. કેવી રીતે આપીશું? તો સિમ્પલ, જો આ બે જ્યારે બી 2 કૌંસ આપે ને તો આ 2 કૌંસનો ગુણાકાર કરવાનો છે. 2 કૌંસવાળા આપણે કેટલા નિયમ જોઈ ગયા? જોઈ લો, 2 કૌંસવાળા આપણે 2 જ નિયમ જોઈ ગયા, ત્રીજો અને પાંચમો. બરાબર. હવે ત્રીજો નિયમ ક્યારે લગાવાય? જ્યારે બંનેમાં પદો સરખા નિશાની અલગ હોય તો જ ત્રીજો લગાવવાનો, નહીં તો તમારે પાંચમો લગાવવાનો. બરાબર, બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. તો જુઓ તો જરા, અહીંયા બંનેમાં પદો સરખા છે ના, તો એનો મતલબ 100% પાંચમો નિયમ લાગશે. તો આપણે આ 3 ને આ બંને સાથે ગુણીશું. કેવી રીતે ગુણીશું? જો 3 × 2 પહેલું, વત્તા 3 × વર્ગમૂળમાં 2. ખબર પડી? 3 ને આ બંને સાથે. હવે વર્ગમૂળમાં 3 ને આ બંને સાથે ગુણીશું, તો વર્ગમૂળમાં 3 × 2 વત્તા વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 2. પતી ગયું. ખબર પડી ગઈ? આ રીતે ગુણાકાર કરવાનો હતો. તો બોલો, અહીંયા થઈ જશે 3 × 2 = 6. હવે આ બંનેનો ગુણાકાર, આ સમય છે આ અસમય છે, તો આ રીતે લખવાનો થાય જ નહીં ખરેખર. એટલે બંનેને ખાલી ભેગા કરીને મૂકી દેવાના. બરાબર. એવી રીતે આ બંનેનો ગુણાકાર પણ ન થાય તો આપણે એને 2 આગળ મૂકીશું અને વર્ગમૂળમાં 3 પાછળ મૂકીશું. આ રીતે લખવાનું. આ બંને અસમય સંખ્યા છે, આ બંને અસમય સંખ્યા છે, તો એનો ગુણાકાર થાય તો બંનેનો ગુણાકાર 3 × 2 = 6 વર્ગમૂળમાં. બસ પતી ગયો દાખલો. આટલું જ કરવાનું હતું. બહુ સિમ્પલ હતું. બરાબર. આપણે જે નિયમ શીખ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. ચલો દાખલા નંબર 2 જોઈએ.
3 વત્તા વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3. બોલો તો ત્રીજો નિયમ લાગશે? લાગશે 100%. જો બંને પદો સરખા છે અને નિશાની કેવી છે? અલગ અલગ, તો 100% ત્રીજો નિયમ લાગશે. અને ત્રીજો નિયમ બહુ સિમ્પલ છે ભાઈ, પહેલા પદનો સ્ક્વેર વચ્ચે હંમેશા માઇનસ અને બીજા પદનો સ્ક્વેર. પતી ગઈ વાર્તા. ઇઝી, બરાબર. ચલો હવે 3નો વર્ગ કરીશું તો કેટલા આવશે? 9, બરાબર છે. પણ વર્ગમૂળમાં 3નો વર્ગ કરીશું તો વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જશે, તો અહીંયા આવશે 3 અને 6 માંથી 3 જાય તો કેટલા? સોરી, 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. દાખલો પૂરો. કેટલો ઇઝી હતો જો, સિમ્પલ દાખલો હતો એકદમ, બરાબર. ચલો હવે દાખલા નંબર 4 જોઈ લઈએ. પહેલા 4 જોઈએ. મારી ઈચ્છા છે ચોથો દાખલો જોઈએ અહીંયા આપણે. તો એ છે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે. બોલો કયો નિયમ લાગશે? કેમ આ પહેલે શીખવાડ્યો તમને ખબર પડી ગઈ? સાહેબ હા, જો બંનેમાં પદો સરખા છે જો અને નિશાની અલગ અલગ છે તો યસ આ જ નિયમ લાગશે. તો સીધું જ કરો ને યાર, એક કામ કરો ને, વર્ગમૂળમાં 5નો સ્ક્વેર કરી દો માઇનસ વર્ગમૂળમાં 2નો સ્ક્વેર કરી દો. બોલો વર્ગમૂળમાં 5નો સ્ક્વેર કેટલો થઈ જાય? 5. યાદ રાખજો વર્ગ અને વર્ગમૂળ ભેગા થાય એટલે ઉડી જ જાય. અને એવી જ રીતે વર્ગમૂળમાં 2નો સ્ક્વેર થાય 2. બોલો 5માંથી 2 જાય તો કેટલા વધે? 3. દાખલો પૂરો. કેટલા ઇઝી દાખલા છે આ, ખરેખર ઇઝી છે. અઘરા તમને પહેલાં અત્યાર સુધી લાગતા હતા, પણ હવે 9મા ધોરણના પહેલા ચેપ્ટર પછી તમને આ દાખલા અઘરા લાગશે નહીં. અને ભણો છો કોની પાસે તમે લોકો? ચંદાણી સાહેબ પાસે. એ બી તો જુઓ, બરાબર. ત્રીજો દાખલો જોઈ લઈએ, છેલ્લો દાખલો આપણો. ઓકે, તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ. બેટા એક નિયમ મેં તમને શીખવાડી દીધો, તમને યાદ છે? જો આ રહ્યો નિયમ, કૌંસનો વર્ગ, હે ને? છેલ્લો નિયમ આપણો. બસ તો સિમ્પલ નિયમ છે યાર, આ રીતે કરવાનું છે આપણે. ઓકે, તો જો પહેલા પદનો વર્ગ વર્ગમૂળમાં 5નો વર્ગ, વચ્ચે જે નિશાની હોય એ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો સ્ક્વેર. આટલું તો આવડે જ નિયમ પ્રમાણે મૂકતા, બરાબર. ચલો વર્ગમૂળમાં 5નો વર્ગ 5 હમણાં જ જોઈ ગયા આપણે. જો આ રહ્યું, આ બધાનો ગુણાકાર 2 એમના એમ કે તો સમય સંખ્યા છે. આ બંને અસમય સંખ્યા છે તો 5 દુ 10. ઓકે, અને વર્ગમૂળમાં 2નો સ્ક્વેર 2. બોલો 5 ને 2 કેટલા થાય? 7. 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. આ તમારો જવાબ, આ તમારો આન્સર. ઓકે, કેટલું સિમ્પલ હતું, કેટલું ઇઝી હતું, બહુ સરસ દાખલા હતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા. આની પ્રેક્ટિસના દાખલા હું તમને વધારે આપીશ કે જેથી પાક્કું થઈ જાય. અને ડિફિકલ્ટી હોય તો તમે ક્લાસ પર આવીને સોલ્વ કરાવી શકો છો, બરાબર. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. એકચ્યુઅલી જે આગળ જે શીખ્યા ને એ આના માટે જ શીખ્યા હતા, બરાબર છે. એ જે સાદુરૂપ આપવાનું જે કામ હતું એ ખરેખર કેમ આપ્યું હતું, બરાબર, એ આ જ શીખવાડવા માટે આપ્યું હતું. આ ઇમ્પોર્ટન્ટ છે, એ બી ઇમ્પોર્ટન્ટ છે, આ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આની અંદર આપણે શું કરવાનું છે? તમને એવું કીધું છે છેદનું સમયકરણ કરો. બરાબર, તો પહેલો દાખલો લઈએ. હવે છેદનું જ ખાલી સમયકરણ કરવાનું છે, એટલે એનો મતલબ છેદની અંદર સમય સંખ્યા જોઈએ, અસમય સંખ્યા ના ચાલે. ફરી બોલું છું, છેદની અંદર સમય સંખ્યા જ જોઈએ, અસમય સંખ્યા ના ચાલે. તો જુઓ તો આમાં છેદમાં કઈ સંખ્યા છે? અસમય. તો આપણે કોઈ બી રીતે આને સમય બનાવવાની છે, એટલે એને કહેવાય છેદનું સમયકરણ. ધેટ્સ ઇટ, પતી ગયું. હવે કેવી રીતે કરીશું? તો યાદ રાખજો નિયમ, જો છેદમાં એક જ સંખ્યા હોય, જો છેદમાં એક જ, જો અહીંયા એક જ સંખ્યા છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો છેદમાં એક જ સંખ્યા હોય તો એના જ વડે ઉપર નીચે ગુણી દેવાનું, એના જ વડે. તો હું અહીંયા વર્ગમૂળમાં 7 વડે ઉપર અને વર્ગમૂળમાં 7 વડે નીચે ગુણી દઉં, બરાબર. અહીંયા લખવાનું વર્ગમૂળમાં 7ના સમયકારક અવયવ વડે ગુણતા. પરીક્ષામાં કદાચ આ પૂછાઈ જાય, બરાબર, કે સમયકારક અવયવ કોને કહેવાય? સમયકારક અવયવનો મતલબ એક જ સંખ્યાનો સમયકારક અવયવ એ પોતે જ, બરાબર. તો આનો સમયકારક અવયવ કહેવાય. આના વડે આને ગુણીશું તો ઓટોમેટિકલી આ અસમય સંખ્યા એ સમય થઈ જશે. કેવી રીતે તમે જો,
ચલો ઉપર વર્ગમૂળમાં 7 ને 1 વડે ગુણીશું તો વર્ગમૂળમાં 7 અને નીચે વર્ગમૂળમાં 7 ને વર્ગમૂળમાં 7 વડે ગુણીશું તો સીધું 49 અને તમને ખબર છે કે 49 નું વર્ગમૂળ કેટલું થાય 7 તો જોઈ લો આ થઈ ગયું છેદનું સમીકરણ ઈઝી લાગ્યું એકદમ બહુ સિમ્પલ હતું બહુ ઈઝી હતું બરાબર છે આ રીતે દાખલો ગણવાનો હતો ચલો બીજો દાખલો જોઈએ વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 હવે અહીંયા બે સંખ્યા છે સાહેબ એક સંખ્યા હતી તો એના જ વડે ઉપર નીચે ગુણી દીધું અહીંયા તો બે સંખ્યા છે તો ફ્રેન્ડ્સ આના જ વડે ઉપર નીચે ગુણવાનું છે પણ આનો સમયકારક અવયવ યાદ રાખજો સમયકારક અવયવ કયો હશે ઓકે આનો સમયકારક અવયવ આ જ હશે ખાલી વચ્ચેની નિશાની બદલી દેવાની બસ વચ્ચેની નિશાની બદલી દેવાની એ બી કેમ કર્યું એ તમને હમણાં ખબર પડી જશે બરાબર જો અહીંયા વચ્ચે માઇનસ હતું તો મેં પ્લસ વડે ઉપર નીચે ગુણી દઉં અહીંયા પ્લસ હોત તો માઇનસ વડે ઉપર નીચે ગુણી દેત આને કહેવાય સમયકારક અવયવ પરીક્ષામાં આટલું પૂછાઈ શકે કે વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 નો સમયકારક અવયવ જણાવો તો એનો સમયકારક અવયવ કોણ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ઓકે હવે ઉપર લખીએ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એ તો એમને એમ આવશે છેદમાં શું થશે તો આ બંને કૌંસનો ગુણાકાર થશે હવે આ બંને કૌંસનો ગુણાકાર કયા નિયમથી થશે તો આપણે પેલા હમણાં નિયમ શીખી ગયા બંનેમાં પદો સરખા નિશાની અલગ અલગ જો પદો સરખા છે નિશાની અલગ આ નિયમ લગાવવા માટે જ આપણે આવા સમયકારક અવયવ વડે એને ગુણ્યું અને એનાથી ફાયદો શું થશે તો પહેલા પદનો સ્ક્વેર થઈ જશે માઇનસ બીજા પદનો સ્ક્વેર થઈ જશે ઓકે તો ફાઇનલી આપણને મળશે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 અને છેદમાં વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 અને વર્ગમૂળમાં 6 નો વર્ગ 6 7 માંથી 6 જાય તો 1 આપણે છેદમાં નથી લખતા એટલે આપણો ફાઇનલ જવાબ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 આ છેદનું સમીકરણ તમે કીધું આમાં તો છેદ જ ના રહો છેદ રહ્યો ને ભાઈ 1 બરાબર અને 1 એ સમય સંખ્યા છે આપણે જાણીએ છીએ તો આ રીતે તમારે છેદનું સમીકરણ કરવાનું છે બરાબર હજુ ગણીએ છીએ આપણે આગળ દાખલા ઓકે બરાબર આપણે ઉડાવી દીધું હા ત્રીજો દાખલો દાખલા નંબર 3 1 અપોન વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 બોલો આનો સમયકારક અવયવ જણાવો આનો આજ ખાલી નિશાની બદલી દેવાની તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં ભૂલથી મેં 7 લખી દીધા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વચ્ચે નિશાની બદલી દીધી બરાબર આના જ વડે ગુણવાનું નિશાની બદલીને આ શું કહેવાય સમયકારક અવયવ છેદનો સમયકારક અવયવ તો ઉપર એમને રહેશે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 આના વધારાના પ્રેક્ટિસના દાખલા હું આપીશ પછી તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી આ દાખલો કઈ રીતે પૂછાય છે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ કેમ આ નિયમ લાગ્યો તમને ખબર છે આ નિયમ લગાવવા માટે તો આપણે આવો ગુણાકાર કર્યો કે જેથી આ નિયમ લાગે તમે નિશાની ના બદલી હોત તો આ નિયમ ના લાગત પદો સરખા ના રાખ્યા હોત તો આ નિયમ ના લાગત બરાબર તો હવે ઉપર વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 નીચે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 બોલો 5 માંથી 2 જાય તો કેટલા વધે યસ 3 સોરી મેં પહેલેથી 3 લખી દીધા બરાબર થઈ ગયું છેદનું સમીકરણ પતી ગયું આવું પરીક્ષામાં પૂછાય એટલે આ રીતની ગણતરી કરવાની હવે એક છેલ્લો દાખલો લઈએ આપણે ચોથો બરાબર છે અને અહીંયા આપણું ચેપ્ટર 1.5 પૂરું થઈ જશે વર્ગમૂળમાં 7 માઇનસ 2 બોલો આનો સમયકારક અવયવ આવડી ગયું મને ખબર હતી હે ને તમારા મોઢામાંથી 100% જવાબ નીકળ્યો હશે મને પૂરો વિશ્વાસ છે તમારી ઉપર બરાબર આનો સમયકારક અવયવ આનો આ થશે ખાલી નિશાની બદલી દઈશું આપણે તો અહીંયા લખીશું વર્ગમૂળમાં 7 વત્તા 2 નીચે વર્ગમૂળમાં 7 વત્તા 2 ઇઝી ઉપર શું આવશે એનું એ જ વર્ગમૂળમાં 7 વત્તા 2 અને નીચે પેલો નિયમ લાગશે કયો નિયમ કે ભાઈ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ બોલો વર્ગમૂળમાં 7 એમના એમ 2 એમના એમ વર્ગમૂળમાં 7 નો વર્ગ થઈ જશે 7 અને 2 નો વર્ગ થઈ જશે 4 તો બોલો 7 માંથી 4 જાય તો કેટલા વધે ભાઈ 3 થઈ ગયું છેદનું સમીકરણ
તો મસ્ત મજાના દાખલાઓ આપણે આ ચેપ્ટરમાં જોયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આની અંદર જે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 હતો તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. આમાંથી 100% પૂછાશે. સમયકારક અવયવનો પ્રશ્ન 100% પૂછાશે. બરાબર છે, તો આ પાક્કું કરવાનું છે. હોમવર્ક હું આપીશ અસાઇનમેન્ટમાં, વિડીયો મૂકીશ એટલે. બરાબર, અને એ તમારે કમ્પલસરી કરીને મને બતાવવાનું છે. મળીએ છેલ્લું સ્વાધ્યાય આના પછીનું 1.6 એમાં આપણે મળીએ છીએ. ઓકે.